નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। દસક્રોઈ તાલુકામાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદના દસક્રોઈ તાલુકાથી એસીબીની સફળ ટ્રેપનો મામલો છે। મામલતદાર કચેરીમાં બિચુલભાઈ ઠાકોર લાંચ લેતા ઝડપાયો છે। કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે। બિચુલ ઠાકોર કચેરીમાં 75,000 લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। તો એસીબીની સફળ ટ્રેપનો મામલો છે। ફરિયાદીને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે લાંચ માંગી હતી। 75,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। તો અમદાવાદના દસક્રોઈ તાલુકામાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો। અમદાવાદમાં પ્રહલાદનગર પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદથી પ્રહલાદનગર પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। સી બ્લોકમાં સાંજે અચાનક આગ લાગી હતી। તો છઠ્ઠા માળે સાંજના સમયે અચાનક આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો અમદાવાદમાં પ્રહલાદનગર પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં સી બ્લોકના છઠ્ઠા માળે આગની ઘટના બની હતી। સમી સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। રાજકોટના ઉપલેટામાં જ્વિનિંગ મિલમાં આગ લાગી હતી। આગની વધુ એક ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટના જેતપુરથી જ્વિનિંગ મિલમાં આગ લાગી હતી। તો રાજકોટમાં પટેલ જ્વિનિંગ મિલમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો પટેલ જ્વિનિંગ મિલમાં આગ લાગી હતી। ફાયરના 2 ટેન્કરે આગ ઉપર કાબુ મેળવ્યો છે। પટેલ કોટન ઉપલેટા પોરબંદર બાયપાસ અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે। તમે આગ બુઝાવવા માટે શું પ્રયત્નો કર્યા જ્યારે ફાયર ફાઈટર ન પહોંચ્યા ત્યારે તમે શું પ્રયત્નો કર્યા? અમારા જીનનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા। ક્યાં ક્યાં ફાયર ફાઈટરો હતા અને ક્યાંના હતા? ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। અંદાજે કેટલા મણ જેટલો કપાસ જોડીને રાખ થયો? હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે। એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો। કેટલી જૂનાગઢમાં અખિલ ભારતીય અખાડા પરિષદે કલેક્ટરને રજૂઆત કરી છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે, જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। મહેશગીરી બાપુને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે। મહેશગીરી સામે રોષ વ્યક્ત કરતા સાધુ સંતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। જૂનાગઢ પ્રવેશબંધીની માંગ કરતું અખિલ ભારતીય અખાડા પરિષદમાં સાધુ સંતોમાં પણ ભારે આક્રોશ છે। જિલ્લા કલેક્ટરને પત્ર લખીને માંગ કરી છે। મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે। તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। સીએમને પત્ર લખવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પત્ર લખ્યો છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સંખલપુરથી ડોળીવાડા જતા બિસ્માર રોડને લઈને પત્ર લખાયો છે।
તો પૂર્વ ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. આ રોડના છોતરા ઉખડી ગયા હોવાની પત્રમાં રજૂઆત કરી છે. રોડને લઈને અનેકવાર અકસ્માતનો વાહન ચાલકો પણ ભોગ બન્યા છે. તો ભરતજી ઠાકોરે સત્વરે રોડ રિપેર કરવા માટે પત્રમાં રજૂઆત કરી છે. મહેસાણાથી આ સમાચાર મળ્યા છે. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પત્ર લખ્યો છે. આ રોડના છોતરા ઉખડી ગયા હોવાની પત્રમાં રજૂઆત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. રોડને લઈને અનેકવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે. સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડને મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ છે. સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બીઝેડ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારથી સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું છે. તપાસ તેજ કરવામાં આવી છે. આરોપી એજન્ટ નિકેશ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. પ્રાંતિજના કતપુર ગામે તપાસ અર્થે કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. નિકેશ પટેલની ધરપકડ કરવાને લઈને પણ શોધખોળ શરૂ કરાઈ છે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ સામે ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. આરોપી એજન્ટ નિકેશ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. પ્રાંતિજના કતપર ગામે ટીમે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. નિકેશ પટેલની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરાઈ છે. તો બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ સામે આવ્યું છે, સમગ્ર મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. બીઝેડ ગ્રુપની પ્રાંતિજ બ્રાન્ચમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. દસ્તાવેજો સહિત મહત્વના મુદ્દામાલને સીઆઈડી ક્રાઇમે કબજે કર્યો છે. તો પ્રાંતિજના કતપુર ગામે ટીમ પહોંચી હતી અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. નિકેશ પટેલની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દીપક, સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરાઈ છે. શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે બીઝેડ કૌભાંડ છે, કૌભાંડની વાત જે મુખ્ય સીઓ ગણાતા હોય છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, જે એજન્ટોની વાત કરવામાં આવે, એજન્ટોનું એક બાદ નામ ખુલતા જઈ રહ્યા છે. તે વાતમાં હાલ સીઆઈડી દ્વારા પ્રાંતિજમાં બીઝેડ કંપની ઓફિસ સર્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે નિકેશ પટેલ. ત્યાંનું જે ઓફિસ છે તેનું પણ સર્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ તેનું આરોપીનું એજન્ટનું છે તે એજન્ટના નામે સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો વાત કરવામાં નિકેશના ઘરે પણ હાલ તો સીઆઈડીની ટીમ કતપુર જે ગામ છે ત્યાંથી તપાસની હાલ તો શરૂઆત કરવામાં આવી છે. જો વાત કરીએ, જે આરોપી છે એજન્ટ જે નિકેશ પટેલ ની ધરપકડ કરવાની લાઈન પણ શરૂ કરવા, શોધખોળ પણ ચાલુ કરવામાં આવી છે. જો બીઝેડના સીઓ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે નિકેશ સાથે પણ નોંધાઈ છે ફરિયાદ. જો બીઝેડની વાત કરું તો બીઝેડ બ્રાન્ચ સર્ચ કરીને ત્યારે મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હાથ લાગ્યા હોવાનું પણ હાલ તો સીઆઈડી દ્વારા વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ઘરે પણ હાલ તો તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે. કહી શકાય કે મહત્વપૂર્ણ પણ ઘરે પણ હાલ તો મહત્વપૂર્ણ દસ્તાવેજો કહી શકાય જેને પણ તપાસ હાલ મળી આવે છે તેવું પણ કહી શકાય છે. કેમ કે ત્યાં તેના જે ઘર હતું ત્યાં ઘર પણ પોતાનો દસ્તાવેજ ઘરે પણ રાખતો હતો અને ઓફિસ પણ રાખતો હતો. કહી શકાય કે થોડા દિવસ પહેલા જે નિકેશ પટેલ છે, નિકેશ પટેલ તેના ઓફિસમાંથી જે કોમ્પ્યુટર સહિત જે બીજો મુદ્દા માલ હતો તે પણ ક્યાંય પલાયન કરી ગયો તો પણ સીઆઈડી દ્વારા તપાસમાં કહેવામાં હાલ આવી રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સીઆઈડી દ્વારા જે આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ છે તેનું પણ સીસીટીવી ફૂટેજ લઈને તેની પણ તપાસ કરવામાં છે. ત્યારે આ જે એજન્ટ નિકેશ પટેલ છે ત્યારે આવ્યો તો ઓફિસ ખોલીને, ત્યારે કોમ્પ્યુટરની પીસી બધું લઈ ગયું, તેની પણ તપાસ હાલ
કરી રહી છે કે કંઈ કહી શકાય કે મહત્વપૂર્ણ ટ્રાફિકમાંથી દસ્તાવેજ મળે તેવી સંભાવના હાલ તો ચાલી રહી છે. જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. ભૂપેન્દ્રસિંહ જ્વાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. તો બીઝેડ ગ્રુપની પ્રાંતિજ બ્રાન્ચમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે. દસ્તાવેજો સહિત મહત્વના મુદ્દામાલને સીઆઈડી ક્રાઇમે કબજે કર્યો છે. રાજકોટમાં બી ડિવિઝન પોલીસે લૂંટારો ટોળકીને ઝડપી પાડી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. અહીં એક લૂંટારો ટોળકીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, રાજકોટથી ટોળકીએ એક જ દિવસમાં 3 લોકોને છરી બતાવીને ટાર્ગેટ કર્યા હતા. આ લૂંટારો ટોળકી ઝડપાઈ ગઈ છે. માત્ર 1.5 કલાકમાં જ 2 લૂંટ અને એક હત્યાની કોશિશને અંજામ આપ્યો હતો. 4 આરોપીની ટોળકીએ છરીના અણીએ લૂંટ ચલાવી હતી. ટોળકી એક જ દિવસમાં 3 લોકોને છરી બતાવીને ટાર્ગેટ કર્યા હતા. તો રાજકોટમાં બી ડિવિઝન પોલીસ દ્વારા લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ ટોળકી એક જ દિવસમાં 3 લોકોને છરી બતાવીને હત્યાની કોશિશને પણ અંજામ આપ્યો હતો. માત્ર 1.5 કલાકમાં જ 2 લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તારીખ 1/12/24 રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા હાર્દિક નટુભાઈ ચૌહાણ, જેઓ જઈ રહ્યા હતા પોતાના ઘરે, ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે. જેથી આરોપીએ માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીકીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા. જે બાબતની એમના બેન માસીની દીકરી છે, જે એમની ફરિયાદ લેતા BNS કલમ 109(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ગયેલા. ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા. એ દરમિયાન કરણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય, જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ, એટલે આ લોકોને ઉતારી દીધેલા. તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો. તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માંગણી કરી, અમને પાણીપુરી ખવડાવે. તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે, પાણીપુરી નથી. પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દીધો. એના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા. સામે જતાં એક બીજા હિતેશભાઈ ડાંગર હતા, એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે. તો એની પાસેથી 10,000 રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી. ત્યારબાદ આ લોકો લઈને નીકળે દરમિયાન હિતેશભાઈ બૂમાબૂમ કરી કે અમને લૂંટે બૂમ મારતા સામે 7-8 છોકરાઓ બેઠેલા હતા. એમને પકડવા માટે દોડ્યા, પકડવા માટે પ્રયાસ કર્યો. તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી. અને એ કોંગ્રેસે એબીવીપી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું છે કે બીઝેડનું ગાંધીનગરમાં ગ્રાન્ડ ઓપનિંગ કરાયું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઓપનિંગ કર્યું હતું, જેમાં અમનસિંહ ચાવડા એજન્ટ હતો. એ ભાજપની ભગીની સંસ્થામાં છે. તો વિધાનસભા સીઆઈડી ક્રાઇમની ઓફિસથી નજીક ઓફિસ છે. એબીવીપીમાં અમનસિંહ ચાવડા કેટલાય હોદ્દા પર રહી ચૂક્યો છે. તપાસ થવી જોઈએ કે કેટલા લોકોને ચૂનો લગાડ્યો છે. એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે. ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા.
અને એનો એજન્ટ, આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા. આ અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બીઝેડ ગ્રુપના કૌભાંડ ઉપર તટસ્થ અને ત્વરિત તપાસ થાય તે અતિ આવશ્યક છે. સરકારશ્રીના એ દિશામાં પગલાં પણ આવકાર્ય છે. આજરોજ ગુજરાત કોંગ્રેસની નીચલી માનસિકતા ધરાવતા એક પ્રવક્તા દ્વારા વિદ્યાર્થી પરિષદ પર ખોટા આક્ષેપો, ખોટા આરોપો મૂકવામાં આવ્યા. વિદ્યાર્થી પરિષદના વર્તમાન સમયના કોઈ પણ કાર્યકર્તા એ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા નથી. વિદ્યાર્થી પરિષદ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેક્ટર 11માં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી કૌભાંડ આચર્યા છે. એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યા છે. અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી. અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા પણ મળી આવ્યા છે. ઓફિસના ઉદ્ઘાટનમાં જ અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. સીઆઈડી ક્રાઇમની ઓફિસ નજીક બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાંથી કમાણી કરવા માટે કોઈપણ દર્દના દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના પગલે 2 દર્દીના મોત નીપજ્યા હતા. સમગ્ર કારનામાને પાર પાડવા માટે ગાંધીનગરથી માત્ર ગણતરીની જ મિનિટોમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા અને કાર્ડ નીકળે ત્યાર પછી કલાકોની અંદર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે તાત્કાલિક મંજૂરી મળતી હતી. ગુજરાતના મેડિકલ જગતને હચમચાવી નાખતા આ કૌભાંડમાં એવો ઘટસ્ફોટ થયો છે કે ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થોપેડિક ડોક્ટર નથી, તેમ છતાં પણ હાડકાના ઓપરેશન કર્યા છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી અગાઉ ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીને પરિવારમાં પત્નીને 2 બાળકો છે અને તેવામાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે ભોગ બનનાર પાસેથી લીધેલા પૈસા અને દાગીનાનું શું કર્યું તેને લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડમાં પડતી મુશ્કેલીઓ અંગે શિક્ષણ મંત્રીએ રાયખડ ગવર્મેન્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી. અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા અને શિક્ષણ અધિકારીઓ પણ સાથે જોડાયા હતા. આ અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ટેકનિકલ અધિકારીઓને સૂચના આપી છે. તમામ ક્ષતિઓ સત્વરે દૂર કરવાની શિક્ષણ મંત્રીએ હૈયાધારણા આપી છે. અમદાવાદ શહેર ઝોન 7ના ડીસીપી સીએમ વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના અક્ષરધામ સોસાયટી વેજલપુર પોલીસ ચોકી પાસે રહેતો આરોપી નવલસિંહ ચાવડા તાંત્રિક વિધિનો જાણકાર છે, જે મૂળ વઢવાણનો વતની છે. અભિજીત રાજપૂતને સનાથલ ચોકડી ખાતે ₹1ના 4 ગણા પૈસા કરી આપવાની લાલચે બોલાવ્યો હતો, જે બાદ અભિજીત રાજપૂતને પાણી કે દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી લૂંટી લેવાનું કાવતરું કર્યું હતું. જીગર ગોહિલે ઘટનાના પુરાવા અંગે રેકોર્ડિંગ સરખેજ પોલીસની ટીમ તથા ઝોન 7 એલસીબીને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. चावड़ा नाम का एक अभिजीत नाम के व्यक्ति को बुलाकर एक जगह और उसको तांत्रिक विद्या के बहाने 1 का 4 करेगा ऐसा बोलकर उससे पैसे लेकर उसे कुछ ऐसा खिलाएगा जिससे उसकी मौत हो जाए और वो पैसे की चोरी करने का उसका पूरा प्लान है, ऐसा उसने बताया. और कुछ ऑडियो रिकॉर्डिंग उसके पास प्रूफ में थे.
तो उस ऑडियो रिकॉर्डिंग के आधार है पुलिस ने ये बहुत ही गंभीर इसको विषय को तुरंत एक्शन लिया। ભાવનગરથી શિક્ષણ જગતને શમશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લાખડકા શાળાના શિક્ષક પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। રમેશભાઈ નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા। આ શિક્ષક સામે કાર્યવાહીની માંગ સાથે લોકો ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। શિક્ષકની કરતૂત સામે લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરે માગસર સુદ બીજના દિવસનો અનેરો મહિમા છે। માં બહુચરના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની યાચનાના પગલે ભર શિયાળે માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનું જ્ઞાતિ ભોજન કરાવ્યું હતું। આ 350 વર્ષ પહેલાના માં બહુચરના પરચાને આજે પણ યાદ કરી માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનો પ્રસાદ ધરાવાય છે અને માં બહુચરના ભક્તોએ આજના દિવસે રસ રોટલીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી છે। આજે માગસર સુદ બીજ એટલે માં બહુચરના પરચાનો પર્વનો દિવસ। માતાજીના પરમ ભક્તને જે 349 વર્ષ પૂર્વ પરચો આપ્યો હતો, નાતને રસ રોટલીને જમાડી હતી, એના અનુસંધાનમાં આજનો આ દિવસની ઉજવણી શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટના સાનિધ્યમાં જગદંબાના સાનિધ્યમાં ઉજવવામાં આવે છે। આજે આવો લાવો અનેરો લાવો મળો એ જેના સદભાગ્યમાં હોય એને મળી શકે છે આજનો આ લાવો રસ રોટલીનો। કારણ કે માએ પોતે પણ આજથી 350 વર્ષ પહેલાં સ્વયં પધારીને એના ભક્તના રૂપરૂપે અહીંયા આવીને એમને પણ રસ રોટલીનું જમણ આપેલું। તો આજે અહીંયા આ પવિત્ર દિવસે અહીંયા આવીને એક સારી અનુભૂતિ કરી રહ્યા છીએ અમે। પરંતુ માતાજીને બંને ભક્તોની ચિંતા થઈ અને મા જગદંબા સ્વયં વલ્લભરામ અને ધોળારામના સ્વરૂપમાં એમનું પ્રાગટ્ય કર્યું અને વલ્લભ અને ધોળાની લાજ રાખવા માટે માતાજીએ એ સમયમાં રસ અને રોટલીની નાત સમગ્ર જ્ઞાતુ બંધુઓને જમાડી હતી। બસ એની સ્મૃતિમાં આજના દિવસે બહુચરાજી મંદિર પરિસરની અંદર હજારો લીટર રસ હજારો ભક્તોને આજના દિવસે એની સ્મૃતિમાં રસ અને રોટલી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે। વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ફ્રૂટના વેપારી આપઘાતનો પ્રયાસ કર્યો છે। આપઘાતના પ્રયાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વ્યાજખોરની હાજરીમાં જ વેપારી ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। 47 લાખની સામે વ્યાજખોરે 2 થી 2.50 કરોડ વસૂલ્યા હતા। વર્ષ 2012 થી 2018 સુધીમાં વેપારીએ 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજખોરે વેપારીના પરિવારને નુકસાન કરવાની ધમકી આપતા જ કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું હતું। આ મામલે નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો છે। વધુ કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં જ મળેલી બિલ્ડર એસોસિએશનની બેઠકની મધ્યમાં નવા હોદ્દેદારોની વરણી સાથે આગામી રણનીતિ સંદર્ભે ચર્ચા કરાઈ હતી। રાજ્ય સરકારે જાહેર કરેલી જંત્રીના નવા ભાવો અંગે ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં વિરોધનો સૂર વહેતો થયો છે, જેના પગલે બિલ્ડર એસોસિએશનની બેઠક બોલાવાઈ હતી, જેમાં પ્રથમ નવા હોદ્દેદારોની વરણી, ત્યારબાદ આગામી રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો હતો। મીટિંગની મધ્યમાં જંત્રીના નવા ભાવમાં અનેક વિસંગતતાઓ હોવાની લાગણી સાથે હાલ ઔદ્યોગિકરણના પગલે સમગ્ર પંથકની મોટાભાગની ખેતીની જમીનો વ્યાપારિક હેતુમાં ફેરવાઈ રહી છે, ત્યારે વાસ્તવિક ભાવો કરતાં જમીનના જંત્રી દરની આકારણી વધારે કરાઈ હોવાથી સામાન્ય વ્યવહારો પર બ્રેક લાગી હોવા સાથે જ ડેવલપર્સને અત્યંત મુશ્કેલી વેઠવી પડતી હોવાની સામૂહિક ફરિયાદ ઉઠી છે। સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। મેયરની સ્થાયી સમિતિ અધ્યક્ષના વિસ્તારમાં જ રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે। પરાગરજ વારસિયામાં કેટલ પોલિસીનો અમલ થઈ રહ્યો નથી। ઢોરો પર નિયંત્રણ મેળવવા માટે કેટલ પોલિસી બનાવવામાં આવી છે, પરંતુ વ્હીકલના અભાવે કેટલ પોલિસીનો અમલ થઈ શકતો નથી। ટૂંક સમયમાં ઢોર પાર્ટીને સગવડ મળે એ માટે વેહિકલ પુલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે, એ માટેની દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે, જેથી કરીને બોલેરો હોય, જીપ હોય, ટ્રેક્ટર હોય, લો લાઇંગ ટ્રેલર છે, આ તમામ વસ્તુઓની તબક્કાવાર ખરીદી પૂર્ણ કરી અને ઢોર પાર્ટીને પૂરેપૂરી સવલત આપવામાં આવશે, જેથી કરીને ઢોર પકડવાની કામગીરીમાં કોઈ જાતની અડચણ ના આવે। મહેસાણાના સાંસદ મયંક નાયકે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે। મહેસાણામાં આવેલી પાટણ કેન્દ્રીય વિદ્યાલયના ભવનનું ઉદ્ઘાટન નથી થયું, જેને લઈને પત્ર લખવામાં આવ્યો છે। પાટણ કેન્દ્રીય વિદ્યાલયનું ત્વરિત ઉદ્ઘાટન કરવા માટે પત્ર લખ્યો છે।
લાંબા સમયથી બિલ્ડિંગ બન્યું છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓને આધુનિક સવલતનો લાભ નથી મળી રહ્યો, જેને લઈને સાંસદ મયંક નાયકે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે. મહેસાણામાં કડીના સુજાતપુરા રોડ પર આવેલી ન્યૂ શ્યામ ધરતી સિટી સોસાયટીમાં રહેતા હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સુભાષણ પ્રાથમિક શાળામાં શિક્ષક સુધાબેન પટેલ અને તેમના પતિ કનૈયાલાલ પટેલ તેમના બનેવી કનૈયાલાલ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. 3 ઠગોએ 8 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. पिछले 5-6 साल से हम हमारी जो टीम्स थी वो वर्क